આજના સમયમાં નાનકડી બાબતે પણ મિત્રો પોતાના જ મિત્રની હત્યા કરતા પણ ચૂકતા નથી। ભાવનગરના પાનવાડીમાંથી આવો જ એક કિસ્સો બન્યો, જ્યાં નાનકડી બાબતે બે મિત્રોએ રામ ભટ્ટ નામના 19 વર્ષીય યુવકની હત્યા કરી મૃતદેહને ફેંક્યો। જોકે પોલીસે મૃતકના બંને આરોપી મિત્રોની ધરપકડ કરી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 8 ફેબ્રુઆરીની રાતથી જ રામ ભટ્ટ નામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હતો, જે બાદ તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને 2 દિવસ બાદ નવા બંદર નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। ત્યારે મૃતકના ગળામાં ઈજાના નિશાન હતા, જેને લઈને મૃતક યુવક રામ ભટ્ટના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી। જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેની હત્યા થઈ હોવાની પણ હકીકત સામે આવી, જેને લઈને પોલીસે મૃતકના 2 મિત્ર સની હાર્દિક ત્રિવેદી, ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધર વાઘેલાની ધરપકડ કરી છે। મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે થોડા દિવસ પહેલા અકીલ નામના યુવકનું સ્નેપચેટ આરોપી સનીએ હેક કર્યું। મૃતક રામ ભટ્ટે અકીલને સ્નેપચેટ હેક કરવાની જાણ કરી અને આ કાવતરું સનીએ કર્યું હોવાનું જણાવ્યું। બસ આ વાતનો ખાર રાખી આરોપી સની અને ચેતન વાઘેલાએ હત્યાનું કાવતરું ઘડ્યું। મૃતક રામને બોલાવી તેનું ગળું દબાવ્યું। હાલ તો પોલીસે બંને આરોપી સામે વધુ કાર્યવાહી કરી છે।